અને ગુસાઈજી માટે માળાજી બનાવી. ગુસાઈજી સામે આવ્યા, કારણ કે એણે એનું સર્વસ્વ, એટલે આ બેન પાસે મશીન હતું. ધારત તો 1000-2000 આવતે ખરા, અમુક કરીને વેચતે ખરા, પણ એ કે ના તમે લઈ જાઓ, મને આ મશીન બહુ કામ આવ્યું છે, અને તમારાથી જ્યાં ન થાય ને એને આય મોકલજો. અને બધું ઠાકોરજીનું તૈયાર થઈ ગયું. પછી એ કહે કે હવે આપણે શું કામ ને, એ કે પૂનમની રાહ જોવી હોય, હવે પુષ્ટ જ કરાવી લઈએ. ઠાકોરજી પુષ્ટ થઈને આવી ગયા. તમે મનમાં થાની લો ને તો બધી જ વ્યવસ્થા પ્રભુ કરે છે, બધી જ વ્યવસ્થા કરે છે. લૌકિક, અલૌકિક, ભૌતિક, કૌટુંબિક, સામાજિક. તમારી ચિંતા તમારા કરતાં એને વધુ જ. પણ પછી એવું નહીં કે મારા દીકરાને થઈ જાય એટલે ઠાકોરજી પુષ્ટ કરાવવું, મારે અલા આ કાંઈ ઠાકોરજી વેપારી છે? આ તો અનાયાસે એને ચિંતા થતી હતી કે મારે પ્રભુનું બધું હું પહેલાં કરી લઉં, તો મશીન ઉપર પહેલાં પ્રભુનું બધું કર્યું. ઘણાય છે એવા વૈષ્ણવ, નવી ગાડી આવે મર્સિડીઝ, જાપી જેમ ઠાકોરજી લઈને ગોદમાં લે ને આંટો મરાઈ આવે. જો મળી જાય આપણે પૂછી ક્યાં ગયા હતા, એ કે કહેવાય નહીં, તમને કહીશ, અહીંયા આવો, મારી જગ્યાએ બેસી જાઉં. હું કહું કેમ? આ નવી મર્સિડીઝ લીધી, ઠાકોરજીને આંટો મરે આવ્યા ઈલાબેન પહેલાં. મારા દીકરાની ડ્રાઈવર સીટ ઉપર પહેલાં ઠાકોરજી બેઠા હતા, બોલો. એણે હાથ અડાડ્યો ને પછી મારો દીકરો બેઠો, હવે બાજુમાં હું બેઠી, બહુ ટાઈમમાં છે. એ કે મમ્મી તમે જઈ આવો, જો આ બે લાલિયા પાછળ મારા, અને ઠાકોરજીને આંટો મરાવ્યો. તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું. ભાવ છે તો બધુંય છે, મૂર્તિ માનો તો કશું જ નહીં. આજે જ મેં એક વાક્ય ક્યાંક શેમાં વાંચ્યું, એ કે અર્જુનનો સારથી ઠાકોરજી હતા, તો આવું મોટું કુરુક્ષેત્રનું યુદ્ધ જીતાઈ ગયું. પણ વસુદેવ દેવકીનો સારથી કંસ હતો ને, એટલે સારથી જીવનનો, આપણા બધાનો સારથી આપણો ઠાકોરજી છે, આપણો વલ્લભ છે. આપણે છે ચિંતા, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને ખરેખર એના ઉપર છોડી દઈએ છીએ ને, નિશ્ચિંત થઈ જાય છે. મનમાં વ્યગ્ર, બે હાથવાળા ઉપર તો વિશ્વાસ કરવો કે ન કરવો. ઘણા એમ કે અમારે ઈલાબેન એવી ઓળખાણ, અમારે દરેક કાંઈ હોય ને અમારે ઓળખાણ એટલે અમારું કામ પતી જ જાય. મેં કીધું, મનમાં કીધું, અમારે તો એવી મોટી ઓળખાણ છે કે આ બધાય ઓળખાણવાળા બનાવવાવાળો જ મારા ઘરે બિરાજે છે. બે હાથવાળો તો સંભળાવે ખરો, અપેક્ષાએ રાખે, અમે તમારા કેવા કામમાં આવ્યા હતા, તમે આવ્યા, ફોન કર્યો તો, અલા ભાઈ અહીંયા અમે નહોતા, રાજકોટ ગયા હતા. ઠીક મારા ભાઈ, તો અલા ભાઈ ઠાકોરજી ક્યારેય કહે છે કે હું બધું તારું ધ્યાન રાખું છું. આ મનોરથમાં તું તો મને બુંદી કરીને જમાડતા ભૂલી ગઈ ને, માં મને તારા હાથની જ ભાવે છે. હાથની તકલીફ ને તો મને બીજું બહુ હલાવાય નહીં, પણ બુંદી થાય, લાલો કે તારા થાય એ કર, પણ માં તું બનાવ. એ સાક્ષાત અને વ્યવસ્થા કરી દે. ઊભો ન રહેવાય તો ઓલા પ્લેટફોર્મ ઉપર ચડી જાવ તમારો હાથ પકડીને. એક તો જાડી ને પોળી, માંડ માંડ પ્લેટફોર્મ પર હમાવ, પણ કરાવે કોણ? મારો વાલો. મારે તો ખાલી હાથ જ અડાડવાનો. કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ,
सब आपकी कृपा से मेरा કામ હો રહા. કરે જ કોણ બધું? પ્રભુ. પણ આ તો યશોદાનંદન છે ને, એટલે યશ આપણને આપે. કાંઈ પણ ઘરમાં થાય ને, મમ્મી તું આવીને તો સારું થયું, ભાવ બરાબર કરાવ્યો. ભાઈ હું આવી એટલે નહીં, જેણે કરવાનું હતું ને એણે બધું કર્યું છે. આજે આટલા બધા પગ દુખે, શ્વાસ ચડે, બરાબર, કરાવું છું ઓપરેશન, પણ ઊંડે ઊંડે મનમાં એમ થાય મારે પ્રભુની ઈચ્છા હશે ત્યાર થશે. એણે કીધું થોડું વજન ઓછું કરો, હવે ટ્રાય કરીએ છીએ, અને એ દરમિયાન મટી જાય, મારો વાલો કૃપા કરે તો. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, सब आपकी कृपा से मेरा काम हो रहा. પ્રભુ આપણી ચિંતા કરે છે, કરે છે. આપણા તરફ તાણો વાળો નથી કરતા. તમને એક નાની વાત કરું. એક રાજા હતો, હવે એના 3 મંત્રી. હવે રાજાને ખબર હતી કે આ 3 અંદર ખદબદ બહુ કરે છે, મારી હાજરીમાં બધું સારું સારું, અને ગેરહાજરીમાં મારા રાજમાંથી ને કેમ પૈસા લઈ લેવા, કેમ ટેક્સમાંથી ચોરી કરવી, કેમ મને ઉલ્લુ બનાવો. રાજા ચતુર હતો, પણ એમને જો એ કાઢી મૂકે તો પ્રજામાં રાજાની છાપ ખોટી પડે. રાજાએ રાણીને કીધું આપણા આ 3નું કંઈક કરવું પડશે. આ 3માં એક બહુ જ હોશિયાર છે, બહુ ચતુર છે, પણ એ નવો છે. એટલે જો હું 3માંથી એકને પ્રમોશન આપું દીવાન બનાવવામાં, તો આ 2 જણા તો મારું લોહી પી જાય, મારી આબરૂના કાકરા કરી નાખે, લોકો મારા ઉપર થૂકે. રાણી કે કાંઈક રસ્તો એવો કરો. રાતના રાજાને ઊંઘ ન આવી. સવારે ઉઠીને રાજી થઈ ગયા, નાહી ધોઈને તૈયાર થયા. રાણી સાહેબા એ કે આ તો બહુ સ્ફૂર્તિમાં છે, રસ્તો મળી ગયા. રાણી સાહેબાએ પૂછ્યું નહીં શું, અત્યારના તો આપણે લોહી પી જાય. શું શું મને કહો તો. રાણી સાહેબા કે અતિ ઉત્તમ. મોઢા મિશ્રી દીધી. યા હોમ કરીને પડો મેદાને ફતેહ છે આગળ. રાજમાં આવ્યા, 3 મંત્રીને બોલાવ્યા. એ કે મારે તમારા 3માંથી એકને પ્રમોશન આપો છે. હવે તમે 3 ડાયા છો, હોશિયાર છો, પ્રામાણિક છો, વિશ્વાસુ છે, પ્રજાને તમારા ઉપર માન છે, પણ દીવાન તો એક જ બને ને. તો ગુરુદેવે આજ્ઞા કરી છે કે આવી રીતે કરો, એમાં જે પાસ થઈ જાય એને દીવાન બનાવો. આપણા બગીચો મોટો છે, ત્યાં ખૂબ કેરીને સફરજનને જામફળને ઉત્તમમાં ઉત્તમ ફળ ભેગા કરી આવો અને આવીને સ્ટોર રૂમમાં મૂકો. પછી મારે જે કરવું હશે એ કરીશ. 3 લીધો કોથળો. એમાં પહેલો હતો ને, એણે નીચે પડ્યા હતા એના કરતાં ઉપરથી ને તોડી કે રાજાના માટે છે, કદાચ સ્ટોર રૂમમાંથી રાજા ખાય તો. હવે એમની ઉંમર થઈ છે, ક્યાંક સડેલું આવી જાય, ક્યાંક બગડેલું આવી જાય, ક્યાંક ઈયળવાળું આવી જાય તો રાજાનું સ્વાસ્થ્ય બગડે. એટલે ઉપરથી ઉત્તમમાં ઉત્તમ ફળ લઈને કોથળો ભરી લીધો.
ઓલો બીજો હતો ને એ કે આની આન નથી રહ્યું, આ ચીકણો લેટ છે, એ વચ્ચે ગયો. હળેલા પાંદડા ને બધાને ઢગલો પડ્યો હતો ને, અડધો ભરી લીધો, અને નીચે જેટલા પડ્યા હતા એટલા બધા કેરી ને સફરજન ને જામફળ બધું લઈને ભરી દીધું, અને સૂતળી બાંધી દીધી. એ કે નીચે કોણ જોવાનું, આ મજૂરી કોણ કરે? એ કે રાજા વાજાને વાંદરા નવરો છે રાજા તો, એ કે આ ડોહો ઓછો નથી. ત્રીજો કે આગળ સૂતળી જ બાંધવાની છે, રાજા થોડા જોવાના છે, એને તો મતલબ ભરેલા છે. એ બેઠો હતો ને ત્યાં બધાય હળેલા ફ્રૂટ બધાય પડ્યા હતા, ઓલા માળીએ ભેગા કર્યા હતા, બધાય ભરીને હોતળી બાંધી લીધી. એ કે રાજા થોડા ખાવાના છે, સ્ટોર રૂમમાં 2-4 દી થશે એટલે ઓલાને કહેશે જા બહાર નાખી આવું ગાયુંને. હવે રાજા જોવા જવાના છે. આવ્યા ત્રણેય. રાજા કે લઈ આવ્યા? એ કે હા. આપણા બગીચાના? હા. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લાવ્યા છે? હા. કરો ઢગલા. પેલા એ ઢગલો કર્યો તો એવી સુગંધ આવે, કેરી સુંદર, જામફળ એવા સરસ, સફરજન એવા સરસ. રાજા કે અતિ ઉત્તમ, આપણા બગીચાના? હા. બીજો કે આપણને તો એમ કે સ્ટોર રૂમમાં મૂકવાનું જ, આ તો ભારે કરી, આબરૂના કાંકરા થશે. રાજા કે લાવો લાવો લાવો. ઓલા એ તો તરત કરી દીધું. ઓલા એ કાઢ્યું હતું, 2-4 હારા હતા ઉપર, બાકી બધું રામે રામ, અને અંદર ઓલો કચરો. ત્રીજાને કીધું. ત્રીજો કે માફ કરજો રાજા, મેં તો હું બેઠો હતો ને ત્યાં બધા હળેલા ફળનો ઢગલો હતો ને ભરી દીધો. કે તમને એમ ન થયું કે હું ખાઈશ તો? એ કે મને એમ કે સ્ટોર રૂમમાં રાખશો ને 2-4 દી થશે એટલે ફેંકી દેશો, ગાયોને દઈ દેશો. એ કે મેં શું કીધું, તું ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લાવજો મારા માટે. આ શબ્દ એમ. એ કે હા, પણ અમને એમ થયું પરીક્ષા કરો છો એટલે એવું જ કહો ને. એ કે ત્રણેય જણા એક રૂમમાં પૂરું છું, 3 દિવસ સુધી આજ ખાઓ. તમે જે લાવ્યા એ તમે ખાઓ. તમે મારા માટે લાવ્યા, મેં કહ્યું તો મારા માટે ઉત્તમ લાવજો. બગીચો મારો, રાજ મારું, તમને પગાર ચૂકવું, વલ્લભ વલ્લભ, અને તોય તમે મારા માટે આવું લાવ્યા. ઓલો પેલો હતો એ કે રાજા સાહેબ એક વિનંતી કરવાની છે. કે શું? એ કે 3 દીમાં તો આ બહુ કહેવાય, એટલે ઉત્તમમાં ઉત્તમ હું અહીંયા આપની પાસે પધરાવીને જાઉં છું. હું 6 ફ્રૂટ લઈ જાઉં છું, 2 કેરી, 2 જામફળ ને 2 સફરજન. એક દિવસમાં એક તો માંડ ખવાય, બાકી અહીંયા રાખું છું. રાજા કે તારું સિલેક્શન ક્યારનું થઈ ગયું છે, તું અમારો દીવાન. ના બેને કે રહ્યો જેલમાં કાળી કોટડીમાં. મેં રાણી સાહેબાને કહ્યું હતું કે મારે દીવાન સિલેક્ટ કરવાના છે, કારણ કે મારા ઓલા દીવાન લીલા વિસ્તારી ગયા. તમારી મારા તરફની ભાવના જોઈ લીધી. તો મોરલ ઓફ ધ સ્ટોરી, આપણે ક્યાંય કામ કરતા હોઈએ કોઈના માટે કાંઈ વેઠ જ મારવાની, પણ એ જ વસ્તુ આપણા ઘરે, મારું ઘર. તો જો તમારામાં સેવા ભાવના સાચી છે, આપણો રાજા કોણ? ઠાકોરજી. આપણે ઉત્તમ વસ્તુ કોને ધરાવવાની? ઠાકોરજીને. ઘણા તો લારી ઉપર ભાવ કરાવે. કેળા શું ભાવ? 20 રૂપિયાના 6, અરે 3. 4 આપી દો આમાં ઠાકોરજી માટે. અરે તારે ઠાકોરજી માટે તો આવું? ઠાકોરજી કે આ તો મને કેળામાંય વેચી નાખે છે. દીકરા માટે પણો બનાવવાનો હોય, અંદરથી 2 કેળા સન્મુખ હારા મારા કરે.
કેમ? ઠાકોરજીમાં જરાવાય ચલાવાય નહીં, એમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ધરાવાય તો આપણને દીવાન બનાવે. દીવાન એટલે ભગવદીય, આપણને દુસંગથી દૂર રાખે, અન્યાશ્રયથી દૂર રાખે, અસદ વાર્તાલાપ ન કરવા દે. કારણ ઠાકોરજી કે સતત મારા સુખનો વિચાર કરે છે. એના તનમાં, ધનમાં, મનમાં સતત એ જ વિચાર આવે છે. ખોટું કરવાનું મન ન થાય, લખ્યું છે તમે ખોટો કમાયેલો પૈસો ઠાકોરજી અંગીકાર ન કરે.